સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 4/7/2026 વાર શનિવાર. વૈષ્ણવ કાર્યાણીનું 7મું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુદ 1 પડવાને દિવસ રાત્રિની સમી. ગામસી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની આગળ દીપમાળા પૂરી છે અને તે દીપમાળા મધ્યે મંચ છે ને તે ઉપર પલંગ બિછાવ્યો છે ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખરવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી ગામ બોચાસણવાળા કાશીદાસી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વર્ગી છે, માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગૃહસ્થને તો એમ સમજવું છે જેમ પૂર્વ 84 લાખ જાતના મારી મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવાને તેવા જ આ દેહના પણ છે, અને જેટલા જન્મની મા બોવાના દીકરીઓ તે કેટલી રઝળતી હશે ને તેને જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેને મારે પણ મમતા ન રાખે. એવી વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીને પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજે વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વ સભામાં બેઠા છે તેમને હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે, અને જે એવો બળ્યો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું ને સંતનો ને નરનારાયણનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું. ભગવાન તો અધમ ઉદાહરણ ને પતિત પાવન છે, તે મુનિ સાક્ષાત મર્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વ હરિભક્ત અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજને સંતને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? પછી જેની જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વમુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યનું કારણ તો એ છે જે સંત ગ્રંથની સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે. બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તેને સ્વાત્વિક હોય તે સર્વને વૈરાગ્ય ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે. અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેળે ટરી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુમાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ધર મૂકીને જાતો રહે ને પછી ભેખ લીધા કેળે જ ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય. પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ભ્રષ્ટ થાય છે, અને જે દ્રઢ વૈરાગ્યવાળો છે તે પરમપદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજું પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછ્યો છે, આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય?
પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વ મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વ મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વ પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પર અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ધઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ બિરાજમાન રહે છે અને તે તો પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણયુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે અને તેનું તેજ ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને તે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અશેષ, અભેદ, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. તે જીવને બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય એ સર્વકાળને વિશે એકરૂપ કરીને જ બિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી. સદા દિવ્યરૂપે કરીને બિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ વિશે જે દ્રઢ નિષ્ઠા તેની આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પીડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વ આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. એતિ વૈષ્ણવ કાર્યાનીનું 7મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જે લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.